ચરણ કમળમાં લીન રહો, વારંવાર કરો વંદન, ગુરુ ભક્તિ મુજ માહી વહો. વારંવાર કરો વંદન, ગુરુ ભક્તિ મુજ માહી વહો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના અવતાર વંચાય છે 266 જળ ભાવે જળ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જળ તે જળ ને ચેતન આ ઓંખે દેખાય બધું જળ, ઇન્દ્રિયો ચિંતાય બધું જળ, સંભળાય તે જળ, ચખાય તે જળ, દેખાય તે જળ, ચોખાય તે જળ, ઇન્દ્રિયો ચિંતાય તે જળ. આત્મા ઇન્દ્રિયોથી ન જણાય, કઈ એમાં દેખાવાનો ગુણ નથી, સુગંધ નથી, દુર્ગંધ નથી, સ્પર્શ નથી. જે દેખાય આ બધું જળ છે. એમ આ શરીર પણ જળ છે, પણ નથી દેખાતો. એક આત્મા અંદર છે. અનાદિકાળથી જળ ચેતન છે ભેગા. જળ તે જળ જ છે, ચેતન તે ચેતન. 100 વર્ષ સુધી શરીરમાં હોય, પણ જળ તે જળ, ચેતન તે ચેતન. એનો જરાય પાસ લાગતો નથી. 100 વર્ષે મરી જાય તરત શરીર ગંધાવ મળે. 100 વર્ષ ભેગો રહ્યો તેનો ચેતન અને પાસ નહીં લાગ્યો. જળ તે જળ, ચેતન તે ચેતન. જળને ગમે તે સ્વરૂપમાં કો, પણ જળ હોય. ઘડિયાળ કેટલા વાગ્યા બતાવે છે, બોલે ખરું કે 4 વાગ્યા, પણ છતાં જડ તેને પાન નથી. એ કળો મૂકી રોબોટ કેવો ચાલે, સલામય કરે, કામ કરે, પણ એને ભાન નથી. કળો મૂકી એ માટે કરે છે. જડને ગમે તે સ્વરૂપમાં મૂકવું, પણ જડનું જડ. જડ ચેતન નો ભિન્ન છે સ્વભાવ, કોઈ કોઈ પર કે નહીં. હવે વાત આપણી પર. આપણે જડ છે કે ચેતન? ચેતન. જડ તો આપણી ઉપરનું કપડું છે. ભૂલથી કપડાને પોતા સ્વરૂપ માની રહ્યા છીએ. જે છે કંચુક ત્યાગ છે, મિનતય ભુજંગ. દેહ ત્યાગ છે જીવ પુની, તે તેરે દબંગ. કોથળી મૂકવાથી સપ મળતો નથી, દેહ મૂકવાથી આત્મા નથી મળતો. આત્મા મરે જ નહીં. અરે કોઈ પદાર્થો નાશ ન થાય, જળનોય નહીં. મરી જાય તો શરીર માટી થઈ જાય. 5 તત્વ પોતમાં ભળી ગયા. ક્યારે કોઈ વસ્તુનો કેળવો નાશ, ચેતન પામે નાશ. કેવો બળે તપાસ. ચેતન ચેતન છે, નાશ થાય ને એનો. અને નાશ થાય જાય ક્યાં? જળ ભાવે જળ પરિણમે. જળના ગમે તે પ્રકાર કરો, પણ ચેતન હોય નહીં. માટીના લાડવા કરો કે ઢેબરા કરો, માટીને માટી. એમ ચેતનનું જળ થાય, જળનું ચેતન ન થાય. આપણે ભ્રાંતિ થાય કે છોકરો જન્મ્યો એ તો શરીરથી બન્યું છે. શરીર પૂતગલનું છે. આત્મા તો બ્રહ્મ મંદિર ત્યાં આવીને સંતર્યો.
શરીરના રદવીરથી આત્મા ઉત્પન્ન થયો નથી, શરીર ઉત્પન્ન થયું છે. પણ ભ્રાંતિથી એમ લાગે છે જીવ મરતો જ નથી. કરેલા કર્મ પ્રમાણે એને ભોગવા માટે તે જગાય જાય છે. શરીર શું છે? કેદ છે. કરેલા કર્મ ભોગવા માટે કેદમાં પડ્યા છે. જેને જેવા કર્મ કર્યું કેદ, એક બે નહીં, 184. કોઈને સાદી કેદ, કોઈને આખરી કેદ, કોઈને રાજાની નજરબંધી કેદ, પણ કેદ જ છે. ભગવાન તીર્થંકર પણ શરીર છે તેઓની કેદમાં છે. કે 4 કર્મ ગયા એટલે જ્ઞાન થયું, પણ શરીર તો રહ્યું છે. વેદનાની 4 કર્મ બાકી. આ શરીર તે તો આપણે હોય, કેદ છે, જેલ છે. જેલ તો સારી, ગંધાય નહીં, ઈંટ માટીની છે ભીતો. આ કેદ તો ગંધાતી દિવાલો છે અને બધું અંદર ગંદવાળો ભર્યો છે. કેવો કર્મ કર્યો છે? આ ગંધાતી જેલમાં રહેવાનું. પણ જેલ નથી માનતો એને તો શું માને છે? હું. આ જેલ એટલે હું શરીર. એટલે તું શરીર ખોટા ખોટી બુડાબુડી ગાંઠ જાતે ખાય છે. ગધાનું પોટલું ગુમૂતરનું પોતે. મન ઓળખ્યો હો કે મારું નામ મગન. મગન એટલે ગધાનું પોટલું. અભિમાન શાનું કરો છો? અંદર વિષ્ઠા ભરી છે, લફડા ભર્યા છે, ગંદવાડો ભર્યો છે. જ્ઞાની કે છે તમે આત્મા છો, પરમાત્મા ના એવું ના કે ગાડના પણ છે. અમને મગન કહો, મને ઓળખ્યો. જડ અને ચેતન બંને જુદા છે. જડ કદી ચેતન થાય નહીં અને ચેતન કદી જડ થાય. જડ ભાવે જડ પરિણામે. ચેતન ચેતન ભાવ કોઈ પલટે નહીં. છોડી આ સ્વભાવ. જળનું કદી ચેતન થાય ને ચેતન કદી જળ થાય નહીં. અને ભ્રાંતિ છે. તો ઉત્પન્ન થયો છોકરો ઉત્પન્ન નથી થયો. કાયા ઉત્પન્ન થઈ તે કાય માટીની જ છે. આ તો ઉત્પન્ન આવીને સંતર્યો જગ્યાએ. કોઈ પલટે નહીં. છોડી આ સ્વભાવ. જળથી ચેતન થતું હોત ને તો બનાવા, પણ બનાવાય નથી. ક્યાંય આત્મા વેચાતો નથી જગતમાં. મેં દુકાને લાવટ લોકો મરી ગયેલા મળદા બીજો આત્મા બેસાડી દે. જડ ચેતન 100 વર્ષ રહે તો પણ આ કાયા ખોવાય નહીં. અને રાત ગયો એટલે તરત ખોવા મળે, જીવડા પડે. જડ ચેતન. અને ચેતનનો ગુણ ગમે તો કરે પણ ચેતન ભાવ જાય જ નહીં. એનો જાણવાનો ગુણ કદી મટતો જ નથી. કદાચ ઊંધું જાણે છે પણ જાણે છે ખરો. શું ઊંધું જાણે? કોઈ શરીર છું જાણ્યું ને. ઊંધું તો જડ ના જાણે. ટેબલ નથી જાણતો ખુરશી છું. ખુરશી નથી જાણે ટેબલ છું. ઊંધું હોય આત્મા જાણે. જાણવાનો ગુણ આત્માનો છે, જડનો નહીં. ભલે ઊંધું જાણે. એમ આપણે ઊંધું જાણીએ છે કોઈ શરીર છું, પણ તું જાણે છે ને તો આત્મા હોવો જોઈએ. જાણવાનો ગુણ આત્મામાં છે. ભલે કે હું શરીર છું, પણ એ કહેનારો પણ આત્મા છે. બીજાથી નહીં બોલાય. નિશાન છોકરો ભણવા ગયો તો માત્ર હાથ 56 ને બદલે 44 બોલ્યો. માત્ર કઈ બોલે છે. કાલે 56 બોલશે પણ બીજ નહીં બોલે.
જળનો ગુણ અજ્ઞાન એટલે જાણતી જ નથી. અહીં જ્ઞાનનો અર્થ જો સીધું જ્ઞાન તે જ્ઞાન ને વિપરીત જ્ઞાન તે અજ્ઞાન. જળ તે ત્રણ કાળમાં ચેતન તેમ પ્રગટ અનુભવ છે સંશય તેમાં કેમ? જળથી ચેતન બનતું નથી. નહીં તો કારખાનો થાત, લોકો છોકરા લઈ આવત, કરીને જીવ મુકત પડે તે મુકાતો નથી, જીવ ઉત્પન્ન થતો નથી. જો જળ છે ત્રણ કાળમાં ચેતન તેમ બંધ મુક્ત નહીં ઘટે, નિવૃત્તિ પ્રત્યે ન હોય એકાંતે નહીં. જળ તે જળ કાળમાં ચેતન જ રહે. જળ જળ રે તો દુનિયા બધો ફેરફાર દેખાય નહીં. પણ જળમાં અને ચેતનમાં એમાં ખાસ કરીને પૂતગલમાં ફેરફાર થાય છે. બીજા દ્રવ્યો તો જ્યાં છે ત્યાં સબર ભર્યા છે. આમાં આ બે જણા ટીચાય છે, પૂતગલ ને આત્મા. તો પૂતગલમાં શું ગુણ છે? પુરાવાનો ને કરાવવાનો. તો આત્મામાં શું ગુણ છે? સંકોચ ને વિકાસનો. આ બે જણ ટીચાય છે. બાકી ધર્માર્થ સબર ભર્યો જ છે, આકાશ ભર્યું છે જેનું ત્યાં. આ બે જણ છ દ્રવ્યો ટીચા છે, પણ આ બે આ જળ ને એટલે પૂતગલ અને પણ જળ તે જળ જ, ચેતન તે ચેતન. તો બંધવો કેમ થયો? આત્માએ વિભાવ કર્યો. એનો જાણવાનો ગુણ તો હતો, ઊંધું જાણ્યું. જળે શું કર્યું? જળે વિભાવ કર્યો. જળ શું કરે છે? પૂતગલ પુરાય ને કરાય. અને આત્મા શું કરે છે? સંકોચ ને વિકાસ. આ બે જણ લડ્યા. બીજા કોઈને ટીચામણી નથી, બે ટીચાય છે. કેમ ટીચાય છે? આત્માએ વિભાવ કર્યો, નહીં કરવાનું કર્યું. લોબા ધવાડમાં ઘરે ટોટા વાગે, પારકા ખેતરમાં કોઈ ધૂળિયો ખાય. ચેતન જો નિજ ભાવમાં કરતા સ્વભાવ, વર્તે નહીં નિજ ભાવ કરતા કર્મ પ્રભાવ. બહાર નીકળ્યો ત્યાં વળગી પડ્યું. ઇન્દ્રિયોને લીધે એને વિષય ઉત્પન્ન થયા, વિશ્વ વળગ્યો. રખડવાનું કયું કારણ? પરને પોતાનું માન્યું, પોતાને ભૂલી ગયો. પરને નિજ માની નિજને ભૂલી ગયો. સહ્યો એટલી ભૂલે દુઃખ અનંત જો, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ. શું કઈ ભૂલ? સ્વરૂપને ન જાણ્યું. હું આત્મા ભાન જ નથી, હું શરીર છું. બસ આ ભૂલ છે મોટી. બંધ મોક્ષ સંયોગ થી જબલગ આત્મભાન, પણ નહીં ત્યાગ સ્વભાવ નો પાકે દિન ભગવાન. બંધ ને મોક્ષ જ્યાં સુધી આત્મા જાણતો નથી તો રખડે જ. ભાન જ નથી કે વિષો પડવાથી હું દુઃખી થાઉં છું. એ વિષો તે દુઃખ કે પહેલા થાય જ નહીં, પણ જણ મારા થાય છે ના થાય. દારૂ પીવે કઈ જાતનો આનંદ આવે ને? ખોટો, વિપરીત, માઇક, ચેતનનારો. સુખ તો આત્મામાં છે, પરમાત્માથી હોય. પણ બ્રાહ્મણાથી
આ દારૂમાં સુખ છે માની બેઠો, દારૂ પી સુખી કઈ જાય તો સુખી થયો, લથડિયા મારે, ભાન ભૂલે, પૈસા ખોવે, આબરૂ ખોવે તો સુખી રમ ગાય. ભ્રાંતિ થી પરમ સુખ છે માની બેઠો છે. આ જ મોટી દુઃખ. ભ્રાંતિ ટળવી જોઈએ. આત્મા તો આત્મા જ છે, નર્કમાં જતો આત્મા જ છે. આત્મા મટી જવાનો નથી, ભ્રાંતિ થી દુઃખ પામ્યો છે. દારૂમાં સુખ છે માની પીવા લાગ્યો, સુખ હોય જ નહીં. સુખ તો તું પોતે છે. આ જગતમાં સુખ એટલે આત્મા. આત્મા સિવાય કોઈ જગ્યાએ સુખ છે જ નહીં. ભ્રાંતિ થી માની બેઠો કે મને બીડીમાં સુખ છે, મને દારૂમાં સુખ છે, મને વિષયમાં સુખ છે. આ ભ્રાંતિ. બાકી તો જળનું જળ જ રહેવાનું, ચેતો જ રહેવાનું. આ ભ્રાંતિ થી દુઃખી થયો. પર પદાર્થ મને સુખ આપે નહીં. આમ થાય તો સવળો છે, પણ શરીર મને સુખ આપવું, શરીર તો દુઃખ છે. વર્તે બંધ પ્રસંગમાં તે નિજ પદ જ્ઞાન. બંધમાં વર્ત્યો છે, અજ્ઞાન છે એટલે જાણતો નથી. જો જાય તો બંધાય છે. કયું બંધાવાનું કારણ? રાગ દ્વેષ. એને પોતે પોતામાં રહેવાનું બદલે બહાર નીકળ્યો. કોઈ પદાર્થ આત્માનો થઈ શકે જ નહીં. ઘર તમારું ના થાય, ખેતર તમારું ના થાય, તમે માની બેઠા છો. ખેતર ખેતરમાં છે, પૈસા તમારા ના થાય, બેંકમાં છે, તમારે જાકબ ના. ખરેખર તો પર પદાર્થ સ્વામી જ નથી, પરતણો ઈશ્વર નહીં. આત્મા પોતાનો જ માલિક છે, પણ ભૂલથી અનુસંધાનથી પર પદાર્થ પોતાના કરવા માંગે છે. એટલું જ નહીં, આ પદાર્થ મારો છે એવા દસ્તાવેજ કરે પાછો. તમારા થાય કેવા દસ્તાવેજ કરીએ છીએ? મકાનના, ખેતરના, સાક્ષીઓ, પછી કોર્ટમાં નોંધાવે, રજીદ કરે, અને પાછું તલાટી પાછો નોંધાવે કે મારું છે. નોંધાવતો તમારું ન હોય, ખેતર તો લઈ જવાના સાથે મોદીને. પર પદાર્થને પોતાનો કરવા માટે અનાધિકારથી પ્રયત્ન કર્યો છે, પણ થયો નથી. એ જુદો તું જુદો કેમ બને? એક માણસ રેલવે મુસાફરી કરતો હતો. એક જણ આવ્યો ને, મોટી લાલ રંગેલી પેટી લઈને આવ્યો, ઉપરે પાટીએ મૂકી દીધી. પછી પેલો ચડ્યો જ નહીં, પેટી વાળો. પેલે જો કોઈક પેટી ભૂલી ગયો. પેટી સરસ લાલ રંગેલી, બીજું ટેમ્પો કોઈ આવ્યો જ નહીં. આ પેટી આપણી કરવી છે, શું થાય? એ સ્ટેશન તે કટલેની દુકાનેથી એને ચાવીઓ લઈ લીધી, પેલા તાળાની. તાળું ચાવી મારી તે પેટી મારી કરી જ નહીં, દસ્તાવેજ કરી દીધો. પછી પાછું કોક તે તારેલી ખાતરી બિલ્ટી લઈ લીધી, એનું લગેજ કરાયું. એની ખરીદને લગેજ કરાયું, ચાવી છે. પણ પેલો પેટીવાળો ફરી ચડ્યો નહીં કોઈ. 2-4 સ્ટેશન ગયા, પછી પોલીસ ચડ્યા. પેટી કોઈ મારી, પેટી મારી, ખાતરી તો ઉપર તાળું, ચાવી મારી પાસે. જો બિલ્ટી છે, પેટી પોતાની કરવા માટે એને લગેજ કરાયું, પેટી પોતાની કરવા માટે ચાવી લીધી. ખોલો પેટી,
ખોલ્યું તો માંથી મળદું નીકળ્યું. પારકી વસ્તુ પોતાની કરવા માટે દસ્તાવેજ કર્યા પોતી ના થઈ, પર પદાર્થ કરી તમારો થાય. દસ્તાવેજ જમા કરો ને. મોટા મોટી બોલા છે શરીર તો હું માની બેઠા છે. શરીર તો તમારું ક્યાં સુધી, એની જોડે રમત ક્યાં સુધી, પછી બારાની વેલ ઉલારી વેલ, બારાની વેલ ઉલારી વેલ, બારાનું ટેક્સી કાયમ તમારી થાય. શરીર આપણે નથી, આપણે આત્મા જ છીએ. આટલું ભાન થાય તે નામ સંકેત. હું શરીર છું એ નમિત્યા ઓટી આટલી જ છે. પદાર્થ ફેરવાનો નથી, તત્વ ફેરવવાનો, સમજણ ફેરવવાની છે. એ પદાર્થ તો છોંદ રહ્યો. દસ્તાવેજ કરો છતાં પછી ખેતર બીજો નથી થઈ જવું. ખેતર ફેરવ્યું, માન્યતા ફેરવી નાખી. માન્યતા ફેરવી નાખો, શરીરનો આત્મા છું એ માન્યતા થઈ જ મુશ્કેલ છે. એવો અનાધિકારથી અભ્યાસ છે, અનાધિકારનો નથી થતું. વર્તે બંધ પ્રસંગમાં તે રીતે પદ જ્ઞાન, પોતાનું ભાન નથી એટલે બંધમાં વર્તે છે અને પર પદાર્થોને ભોગવવા માંડે છે. એ તારા ન હોય, એ ભોગ પણ સાચો નથી, ભ્રમણા છે. બેસરોમાં સુખ છે, બીડીમાં સુખ છે, ગળી લાગે લોકો શું. તમાકુ કડવી ઝેર જેવી, છતાં લોકોને સારી લાગે પીવાની, ખાવાની, સૂંઘવાની. કોઈ કુંવારો નહીં, કોઈને તો વળે નહીં જઈએ ભણેલી. કોઈ બીડી પીતો છે, કોઈ ઉકો પીતો છે, કોઈ ચીકણી ઉગતો, કોઈ મળો ઘનસાવતો છે, પણ કોઈ કુંવારો નહીં કે તમાકુ ના પડ્યો કોઈ. એને એની બેનને પડેલો ખરો છે. હવે એક કવિતા, એ તમાકુ કડવી ઝેર જેવી કોઠે પડી ગઈ, એના વગર ને ચાલતું. બીડી ના હોય તો ફાંફો મારે. એટલે તારે શું એને પણ આ ખોટું કોઠે પડી ગયું છે. આ વ્યસનોનો વિષયો ખોટા છે, કોઠે પડી ગયા, એના વગર નથી ચાલતું. બીડી પીતો હું આંખો ના આવડે. ઉશિકા આગળ બીડીઓની જોડી અને પેટી મૂકે, આંખે વગર ફોફો મારે. શું હોય તારું આંખું? કેવી ખોટી કુટે કોઠે પડી ગઈ છે. તમાકુને તો કોઈ ખાય નહીં. બાજરીના તુવેરના ખેતર વાડ તો ખેતર વાડ જ નહીં, કોણ ખાય? ઊંટ મેલે આકડો, બકરું મેલે કાકરો. બકરું કાકરા છે બધી વસ્તુ ખાય, ઊંટ આકડો ના ખાય, બધું ખાય. મોણ તો તમે કોઈ ખાઈ લે, ઊંટે ના ખાય, બકરું ના ખાય. કેવા આપણે પછી કે મને વિડીયો ઘર ચાલતું નહીં, તે ખોટી પાડીશ. આ વ્યસનો ને વિષયો આપણે જાણી જાણી ટેવ પાડીશ. વિષયો વગર જીવાય. કોણ મરી ગયો? આ શું કરે બિચારો? પહેરવાનો મરી ગયો. કોઈ દાખલો અભિપ્રાય નથી કે કુંવારો મરી જાય. શું કરે બિચારો? બીડી પહેરના મરી ગયો. બીડી ના પેલા કેટલા મરી ગયા. આપણને આ મિથ્યાત્વ ઊંધી બુદ્ધિ છે, આના વડે હું જીવું છું. આ મિથ્યાત્વ
વર્તે બંધ પ્રસંગમાં તે પદ જ્ઞાન પણ જડતા નહીં આત્મને એ સિદ્ધાંત પ્રમાણ. ભલે આત્મા જળ ન એની રીતે વર્ત્યો પણ આત્મા તો આત્મા જ છે. શરીરને પોતાનું માને આત્મા તો આત્મા છે. દુઃખ ભોગવો તો ગમે તે ગતિમાં જાય પણ આત્મા તો આત્મા છે. નર્કમાં જાય તો આત્મા છે. નર્કનું શરીર પણ આત્મા તો પોતે જ છે. આત્મા મટતો નથી. અનાદિકાળથી અનંત શરીર ધર્યો જરાક ઘસાયો તો રહ્યો જ ના હોત. અનંત કાળમાં જરાક ઘસાયો હોત આજે આત્મા મટી ગયો હોત. અધર્મત આત્મા અધર્મ જેટલું નહીં આ પદાર્થ અધર્મ છે. કોઈ પદાર્થો કદાચ થતો જ નથી. ગ્રહે અરૂપી રૂપીને એ અધરજની વાત. અરૂપી આત્મા એને રૂપ નથી. રોમો ટૂંકો નથી, કાળો ગોરો નથી, સુવારો કકરો નથી. એવો અરૂપી આત્મા જળ ને અરૂપી પદાર્થો છે. માટી એ અરૂપી કેમ પકડ્યું રૂપીને? અધરજની વાત છે. સીધે પકડી બોલો. જેના રૂપ જ નથી અરૂપી રીતે પકડ્યું. જળ ચેતન સંયોગા ખણા અનાદિ અનંત. આત્મા અનાદિકાળથી કર્મથી લપટાયેલો છે. એક વખત આત્મા ચોખ્ખો હતો અને કર્મ વળગ્યું નથી. અનાદિકાળ અનાજ તો છૂટા છૂટ એટલે જુદા સ્વભાવ છે. દેહ તે સંયોગી છે, આત્મા સંયોગી છે. તે આ પૂતગળ ગ્રહ છૂટી છે તે બે સ્વભાવ જુદા છે. ખાણમાં સોનાની ખાણમાં સોનાની લગણીઓ નથી હોતી, માટી ભેગું હોય છે. પણ માટી ને સોનું ભેગો હોવા છતાં માટી તે માટી જ હતી ને સોનું સોનું હતું. પ્રયોગે કરીને સોનું સુખ કર્યું થઈ શકે કે નહીં? એમ આ આત્મા અને જળ કર્મ અનાદિકાળથી ભલે ભેગો છે, છૂટો થઈ શકે. પરમાત્મા થઈ શકાય છે. જળ ચેતન જુદો થઈ શકે છે, ભલે આનાથી જ નહીં પણ મૂળ તો તે સોનું જ હતું. ગ્રહે અરૂપી રૂપીને અતરજની વાત. અરૂપી રૂપીને ગ્રહ થઈ છે એને કર્મ વળગેલો અંતરમાં. કર્મને કર્મ વળગેલો છે, આત્માને નહીં. કોઈ ભેંસને તો બળદને બાંધીએ, ક્ષણે બાંધો છો, દોડે દોરડું, ગળે વાટી વાર દોડાની વાળી. બળદ ત્યાં રેણ કર્યું છે, એમાં કર્મે કર્મ ચોટ્યો છે. ચોખ્ખો હોત તો કર્મ ચોટ જ નહીં. કેવળ હોત અસંતો બાદ તને કેમ? ચોખ્ખો હોત તો ગમેલો થાત. એને સમજણ કાના થાય. તે પરમાત્મા જ હતો નહીં, આત્મા હતો પણ એને ભાન ને તે રખડ્યો. ભાન થાય તો છૂટી જવાય. આ મારું નામ ભૂલથી રખડું છું. જળ ચેતન સંયોગા અનાદિ અનંત. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ આત્મામાં ગળદેહથી દેહ. દેહ દ્રષ્ટિ હોવાથી દેહમાં પ્રેમ હતો. હું શરીર, હું મોટો, હું નાનો, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું બાયડી, બાયડો. શરીરની દશા પોતાની માની કાઢતો હતો.
હવે શરીર બદલવાનું નથી, માનતા જ બદલવાની. હું શરીર ન હોય, હું કાળો ગોરો ન હોય. કાળું ગોળ તો શરીર હું ન હોય. આત્માનો રંગ નથી, આત્માનું વજન નથી. આ દેહ દ્રષ્ટિએ તે દેહ ભાષો હું શરીર છું માની બેઠો. કે દ્રષ્ટિ દેહ છે, હું શરીર છું, હું વાણિયો છું, પાટીદાર છું, બાયડી છું, બાયડો છું, કૂતરો છું. એ કૂતરો તો એની ઉપરની કાયા છે. આ શરીર આપણે ન હોય, આપણું કપડું છે. કપડાને આપણે આપણું સ્વરૂપ માની બેઠા જ છીએ. અને સમજણ વાળો એમ માને, પણ જેને બુદ્ધિ તે માનતો હોય. નાનો છોકરો ભડકે, વાઘ જેવું મોડું પડતું કે વાઘ આવ્યો. તો મોડું વાઘનું માને તો માણસ શરીર. એમ શરીર ભલે દેખાય, આત્મા દેખાતો નથી. એ તમે છો, શરીર તમે ન હોય. આટલી જ ભૂલ છે. હું શરીર છું માની બેઠો, અને તેની પાસે દુઃખનો પાર ન રહ્યો. શરીર માન્યો એટલે ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કચાય, ઘર, ખાવાનું, પીવાનું, મીઠું, ખોળું બધું એની પાસે રાખ્યું. શરીર નથી તો કશું નથી. આ બધા દોષો શરીર પોતાનું માન્યું તેથી છે. શરીર પોતાનું નથી માન્યું, આત્માને કયો દોષ હોય? શરીર પોતાનું પછી ઘર થયું ક્યાંથી? શરીર પોતાનું બળ્યું થયું ક્યાંથી? આ જગતના પદાર્થો પ્રત્યે જે મોહ છે, મોહનું માધ્યમ શરીર છે. શરીર મોહને કોઈને પણ ના હોય. આ શરીર મારું એટલે મારો બાપ, આ શરીર માટે અમારી બૈરી. પણ શરીર ને તો કોની જોડે સંબંધ? જગતના પદાર્થો પ્રત્યે જે મોહ છે, માધ્યમ શરીર છે. શરીર પ્રત્યે મોહ પછી કોઈ નથી. ભયંકર ભૂલ થઈ છે. કેવી ભયંકર ભૂલ! પોતે પોતાનું ભૂલી ગયો, ઉપરને પોતાનું માન્યું, અનંતકાળથી આ ધડ્યો. વિના પાર ભગવાન સેવ્યા ને મૂક્યું ને અભિમાન. પર તારી ભૂલ એટલી કે પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. ઊંડી સિદ્ધાંતની વાત છે, બાપડી છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી દેહ. હું આત્મા છું. દેહ પ્રત્યેનો મોહ જતો રહ્યો. મારા દેહને શું લાગે વળગે? ઋણ મને ભેગા છીએ, ટાઈમ થઈને મૂકી દેવા છે, કાયમનું નથી. જડ ચેતન સંયોગ આ ખાણ અનાદિ અનંત. આજનું નથી, અનાદિકાળ. આગલો છેડો નથી, ત્યારથી આ જીવ રખડે. આ રીતે રખડ્યો, પણ પોતાનું મન રખડ્યો. હું શરીર છું એટલે એને મોહ થયો. રાગ વગર સંસાર નથી, સંસાર રાગ નથી. ચક્કર થયું. શરીર મળ્યું એટલે રાગ થયો. મારું શરીર, મારા મા બાપ, મારો છોકરો, મારું ખેતર, એમ કરતા તે રાગના લીધે કર્મ દેહ ધર્યો. ચક્કર થાય. રાગ વગર સંસાર નથી, સંસાર રાગ નથી. શું કરવાનું? પર પ્રત્યેનો રાગ મૂકી દો. આત્મા કદું વાંધો ને ટપતું, આત્મા તો માનું શું વાંધો છે? પરને પોતાનું માન્યું તે વાંધો. મેરો કાતમ તામ મમત દુઃખીનો સબે પિંડ. આત્મા નતું, મારી કે વાંધો નહીં, તું છે. પરને પોતાનું માને. આ મોટી ભયંકર ભૂલ કેથી
પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી બાદ શોધે, હવે દ્રષ્ટિ આત્મામાં દેહ પર દેહ. હું તો શરીર ને આત્મા છું. માનવાથી શરીર મુકાશે નહીં, પણ એના પર તો મોહ જતો રહે બસ. દેહ તો રોણ બંધે આવ્યો છે. રાગ જાય તો સુધી જ રહેવાનો, એનો રણંદ તો સુધી. જ્ઞાનીઓ પણ શરીરમાં જ હોય છે, પણ એ શરીર વાત શરીર મારું નહીં માની બેઠા છે. આપણે શરીર માનું છે માની બેઠા છે. ફેર આટલો છે. એ શરીરમાં છે, ખાય છે પીએ છે બધું, પણ વિદેહી દશા છે. કેમ? શરીર હું ન હોય, હું શરીર છું માની બેઠો. કોઈ કાળે તું શરીર થયો ને થવાનો નહીં, પોતાનું માની બેઠો છે. જળ અને તેજ બંને સ્વભાવ જુદા, ચિત્તે બને ભેગું. જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત, એનો આગલો છેડો નથી. ત્યારથી આ રખડે છે કર્મ સહિત. કોઈને કરતા તેનો ભાખેજીને ભગવાન અનુભવ કરતા છે. જગત કોણે બનાવ્યું? કોઈ બને એની મેળ છે જ. આત્મા કોણે બનાવ્યો? છે જ. આત્મા કે જળ કે કાળ કે વાયુ, કોઈ પણ પદાર્થ કોઈ પેદા કરી શકે નહીં. દરેક પદાર્થ થઈને મેળે છે. આકાશ કોઈ બનાવ્યું નથી, આત્મા કોઈ બનાવ્યું નથી, શરીર કોઈ બનાવ્યું નથી. માટી કોણ બનાવવું? છે જ. ફેરફાર થાય કેટલો? પર્યાય પણ થાય. મૂળધન પણ થાય જ નહીં. સોનું તો વીણશે નહીં, ગડામણ થાય. સોનાની બંગડીઓ કરે, બેસ્ટેટ કરે, મચ્છીઓ બનાવે, કડો બનાવે. સોનું મટી જાય. શું ફેરફાર થયો? પર્યાયમાં. મૂળધન પર્યાય થયો, ફેરફાર થયો જ નથી. પણ આપણને હરક ચમક થાય છે. વીંટી ભાગી ગઈ. શું કહ્યું? સોનું મટી ગયું, છોકરો મરી ગયો, રડે. શું થતું રહ્યું? આત્મા તો એના કર્મ બીજે ગયો ને શરીર ના પડ્યું. શરીર નાશ થયો છે, આત્મા નાશ થયો છે, પણ રૂપાંતર થયું, પર્યાંતર થયું, જાત્યંતર નહીં થાય. સોનાના ગમે તેવા ગાઢ ગળે, પણ સોનું ને સોનું જ, રૂપું નહીં થાય. એમ આ જીવ ગમે ત્યાં દેહ ધરે, આત્મા મટી નહીં જાય. છ દ્રવ્યમાં કોઈ પણ દ્રવ્યનો નાશ થતો જ નથી. ક્યારે કોઈ વસ્તુનો કેળવવાનો નાશ, ચેતન પામે નાશ કેમાં ભલે તપાસ. ગીતાએ કે છે ના સતો વિદતે ભાવો, ના ભાવો વિદતે સત. કૃપા નહીં કે છે હોય તેનો નાશ નાશ નહીં. તે નહીં હોય એક સમય તે સૌ સમય. આજે છે ગઈકાલે હતું, આજે છે આવતીકાલે રહેવાનું. હોયનો નાશ થાય જ નહીં, રૂપાંતર થાય, નાશ થાય જ નહીં. નિયમ જ છે. સવાર હતી, બપોર થયા, સોચ થઈ, રાત થઈ, કાર મટી ગયો. સોનાની બંગડીઓ બનાવી, સોનું મટી ગયું. પાણીનો બરફ થયો, પાણી મટી ગયું. પાણીનો ઝાકળ થયો, રૂપાંતર થાય છે, જાત્યંતર થતું નથી. એટલું ને કેળનાશ પણ થતો નથી. જળનું ચેતન ના થાય, નાશે ન થાય, ચેતન ન થાય. ફક્ત રૂપાંતર થાય, જાત્યંતર પણ ના થાય. આ નિયમ છે. આ સમજાય તો જગતના કોઈ પણ પદ તેને
મોહ ના વસ્તુ સ્વભાવ પણ મને શું જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈને કરતા તેનો ભાગ્ય જેને ભગવાન આનો કોઈ કરતા નથી આ દુનિયા કોઈ બનાવી અનાદિકાળ ત્યાં છે રૂપાંતર પામ્યા કરે છે પણ ના થતો નથી આત્મા ઉત્પન્ન થયું નથી પૂતગલ ઉત્પન્ન થયું નથી જેમ છે એમ છે આમાં એક અણુ પણ વધારી શકે કોઈ નહીં અને આ જેટલા જીવો છે એમાં એક જીવ કોઈ વધારી કે ઘટાડી શકે નહીં ફક્ત ફેરફાર દેખાતેનું કારણ પર્યાય પલટાય તો પછી રડવાનું શાની રડવાનું શાનું શું ગયું તમારું મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાય એટલે અર્જુનને વિષાદ થયો ચાર લડવાનું હવે એકડિયાટું તો મરી ગયું કોને માટે લડવાનું છોકરું તો મરી ગયું પણ છતો બધું ભણેલો પાકો કેતા તો છોકરો બતાવશે ને રડતું આ તો જોવાની વાત છે એક ઝાડના બખોલ લઈ ગયો તો પોપટનું બચ્ચું કે જો આ તારો છોકરો અર્જુન કે છે બેટા પેલું પોપટનું બચ્ચું ચૂપ રહે થવાની માની બેટો કોને કે તું જેને છોકરો માનતો તે મળતું તો પડ્યું છે ને કે હું તો જીવ છું તે જીવ બનાવ્યો નથી આ તો સમજાવવાની ગોઠવેલી વાત કોને કેસ સંભાળ બોલ હું તારો 70 વાર બાપુ એટલે આવું બોલો ઉપરી ગાળ પડે અનાદિના પરિબળમાં કોઈ કોનો બાપુ કોઈ કોનો બાપુ અને એક વાર થાય કોને કેવો બાપુ કોઈ ચીજનો નાશ નથી કોઈ ઉત્પન્ન થતી નથી ફક્ત ફેરફાર મૂળ દરે ઉત્પન્ન નહીં આત્મા ઉત્પન્ન કિસકા જ નહીં આપણે ભ્રાંતિથી લાગે છે કે મથરા બહુ થયા બીજીઓને વધવામાં આવ્યો ઉદય આવે સ્વચિંતન બીજીઓને અહીં આવ્યા તમને દેખાશે તેનો પૂતગલ શરીર છે તો માટીમાંથી બન્યું પણ આત્મા બીજેથી આવ્યો આત્મા નથી નવ બધો બન્યો માટી નવી નથી બની આ ફક્ત પર્યાય પલટા છે કૃપલ એક જ વાત અણુ થતું જગત તો જુઓ અણુ એક જ થતું આ ઉપરથી આપણે શું બોધ લેવાનો હું આત્મા છું અધર્મ વિનાશી છું મારો નાશ કરવા કોઈ સમર્થ નથી હું મારી ભૂલે રખડ્યો છું તે ભૂલ એટલી પરને પોતાનું માની બેઠો જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંતકાર જ્યાં ચડ્યો વિના પર ભગવાન કોઈને કરતા તે ઘન બાખે જીને ભગવાન મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં નાશ પણ તેમ આને જાણે કે પદાર્થ નાશ પામ્યો નાશ પામતો જ નથી નાશ પામ જાય ક્યાં પણ ભ્રાંતિથી લાગે છે વડોદરાની પાછળના ગામનો એક ડોસો વડોદરા ગયો પછી વિચાર કર્યો કે ગામનો છોકરો ફરી વળશે દાદા શું લાયા આ મગન શું લઈ જવું બરફ લીધો શકતો અને ખેતમાં બોધ્યો લુગડે ઉદાહરણ દાડો પેલો બરફ ઓગળે છે ને પરસું ઓગળ ભેગું તો ભાગોળ કે છોકરા કે છગન કાકા શું ઝુલા આપો ને
ત્યાં તો પેલું જોયું તાર ગોઠ એમ ને એમ બરફ થઈ. જો છોકરા આ શેના લોકો કેવા ગોઠ કાયમ રહે બરફ નહીં ઓગળી ગયો, એનો પર્યાય પલટાઈ ગયો. આ રડે છે. કોઈ વસ્તુનો નાશ થતો ને કોઈને બહાર નથી થતું રહ્યું. કેવું થાય? ડુંગળું ફાટી ગયું, ચંદ્ર ફાટી ગયો, એમાંથી જ્યારે ઓછું થયું છે પર્યાય પલટાયો. આવી જાય સમજ આવશે રડવાનું નહીં. પૈસા થવાનું બીજાની પાસે ગયા ક્યાં છે? નાશ પામ્યા છે. મારું કર્યું એની ચિંતા છે. છોકરો પૂર્વના રમે તરતો આવ્યો, રણપુર થઈને ગયો, આત્મા નથી મરી ગયો ને પૂતગલે પડ્યું છે. તમે મારું માની બેઠા ભૂલ હતી. મહેમાન ગયા, શું ગયું? તમે ખાવ છો ને તોય કશું ફેરફાર નહીં. ખાધું એની ઈચ્છા થઈ, ભેંસે પૂળા ખાધા, પોદળા થયા, ખેતરો નાખ્યું, ફરી ફરી ઘાસ થયું, ઘાસ પાછું ભેંસે ખાધું. શું ફેરફાર શું થયો? એનું એ પર્યાય પર થાય. આને પર્યાય પટલે રહેવાતું નથી. મર જતું રહ્યું, તર જતું રહ્યું. મર ખેતર ગયું તો ધોની ત્યાં છે, કોઈ પાસે માટી ખોતી નહીં, પણ બીજાને પાસે કર્યું. ક્યાં જતું રહ્યું? ક્યારે કોઈ વસ્તુનો પેલો નાશ રડવા જેવું કશું છે જ નહીં. આપણું હતું જ નહીં, જવાનું ક્યાં? આ જગતના સર્વ પદાર્થો પર્યાયશીલ છે, પર્યાય પલટાવાના જ. એવું કાયમ રહેતું નથી. કાયમ રહે જ નહીં. કાયમ રહેતા જગત ફેરફારો દેખાય નહીં, પલટાયા જ કરે. પણ જયારે મોટો પર્યાય ફરે તો આપણે લાગ્યું ફર્યું છે. નાના છોકરાને જોઈએ 5 વર્ષનો, પછી 25 વર્ષ જોતા બદલાઈ ગયો હોય. 25 વર્ષે બદલાઈ ગયો, તે દીઠો તાર બદલાયો. 5 વર્ષનો હતો ત્યારથી દરેક પળે તેને બદલ્યો છે. આ ટોપી જૂની થઈ, ટોપી સીવી તાર જૂની થવા જ મોડી હતી. દરેક સેકન્ડે તેને જૂની કરી છે. ઓછીતું નથી થયું. કોઈ આત્મા છે, જળ તે જળ છે. જળને મારે શું સન્માન? આ બધું દ્રવ્યાન યોગ છે, પણ આત્માને વૈરાગ માટે છે. આમાં લેપાવા જેવું નથી. આજે છોકરો છે, આતમ બાપ થઈને ઉભો રહે. આજે બાપ છે તો છોકરો થઈને ઉભો રહે. પ્રપદે કહ્યું ને, અનંતવાર ભોગવેલી સ્ત્રીને 12 રૂપે દેખી છે. શું મત છે? અને ક્યાં ઘડીનો જરીવાની રમત એમાં મારું માની બેઠું, મારા પૈસા મારા છે. ઘડીવાની રમત ઓગમી એટલી જ, પણ સાચું માની બેઠો છે. આ બધી માયા આપણને ભૂલાવે છે, અને તેથી આ જીવ રડે છે, રખડે છે. કૃષ્ણ સુદામો બે મિત્ર. સુદામાની પરિસ્થિતિ સારી નહીં. તને મળ્યા પછી તેને ઘેર બંગલા પૈસા બધું થઈ ગયું. એક વખત કૃષ્ણ સુદામાન તો ગયા, પણ સુદામાની સાથી થયા પછી પણ બાળપણના ભાઈબંધ ખરા ને, એટલે જરા રમત હું છે એમને. તે પેલી સુદામા સ્ત્રી રોટલી કરવા બેઠી તો ભાગવત
નાવા ગયા તળાવમાં બે, તો કે આપણે ડૂબકી મારીએ. પણ મેર બધા ડૂબકી રહેશે. નાતા નાતા રમતમાં પાછા પડ્યા. તે બે ડૂબકી મારી. કૃષ્ણ ડૂબકારીને સુદામા ડૂબકી મારી. પણ સુદામા ડૂબકી કાઢીને બીજું તળાવ ઉતાર્યું. કિનારે ગયા ત્યાં બીજું, આગળ ગયા તો બીજો દેશ. હવે શું થાય? કૃષ્ણ ડૂબકી મંદર છે, આ તો બીજું દેખાયું. એને કહેલું કૃષ્ણને કે મને તમારી માએ બતાવજો, માએ બતાવે. પછી તો અદાણો દેશ. પછી તો થઈને પરણ્યો. પછી 1-2-5 વર્ષ થયા, એક છોકરો થયો, ફરી બીજો છોકરો થયો, ઘણો વધતો રહ્યો. પછી બૈરી પછી પણ મરી ગઈ. તે જ એક રિવાજ એવો કે બૈરી મળે એની પાસે પૂરતો સતો થવું પડે, બળવું પડે. અહીં તો સતી થાય ને પતિની પાસે, તો તે પુરુષને સતો થવું પડે. આ પેલો તો ઘરમાં હંતાઈ જાય, પણ જાય ક્યાં કે તાર ભેગું બળવું પડે છે. મરી ગયો. હવે એને લઈ ગયા મહણમ હાથે, પણ એમને એમ નહીં તારે તે પાસે ખામણું હતું ને પાણીનું, તો ડૂબકી મારી. ડૂબકા પોતે પેલું આવ્યું. ત્યાર પછી કૃષ્ણ ડોકું કાઢ્યું. પછી ઘેર ગયા ત્યાં સુદામાની સ્ત્રી કહે છે આ એક રોટલી બાકી છે. આટલા સમયમાં એને કેટલું જોયું? આ બધું પ્રમાણ છે. અને સાસુ માની બેઠા છે તો રડતો હતો, મને બાળશે. આ ક્ષણિક આટલું ભાગ્ય મળે. પર્યાય પલટાયા કરે. તમારું કઈ જવાનું જ નથી. તમારું કોઈ લૂંટવાનું સમર્થ નથી. અધર્મ વિનાશી કોને લૂંટે? હોય તો લૂંટે ને, તમારું છે જ નહીં. પણ આ પરને પોતાનું માન્યું છે તો લૂંટે જશે, બળી જશે, પણ તારું ન હોય. જેને પોતાનું નથી માન્યું એને દુઃખ જ નથી. પોતાનું માન્યું એને દુઃખ છે નથી. પછી જ મર જવાનું. લો કોકનું કોક પોટનું પડે ત્યારે આપણને ચિંતા થાય. આપણું પડતા ચિંતા થાય માન્યું માટે. ઉપાડતો ગયો પણ મારું ન હોય. કોઈ ચિંતા કરો નહીં. આપણું જવાનું નથી ને આપણું જાય નહીં. પણ આ તો બારું ગયું, બારું ગયું. જે લઈને આવ્યા છો તે તમારી પાસે રહેવાનું, અને જવાનું તો જવાનું, રહેવાનું નહીં. પાછું કાયમનું નથી. બેફિકર રહો. મેરે કहा तुम ताम मत दुखिनो और सबे बिन. આત્મા સિવાય કોઈ પદાર્થ મારો છે નહીં, થવાનો નથી. શું કા ચિંતા કરો? તમારો જાય નહીં, જાય તે તમારું નહીં. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહીં, નથી આત્મા ઉત્પન્ન થયો, નથી પુત્ર ઉત્પન્ન થયું. ફેરફાર થયો છે. કાળનો ફેરફાર થાય પણ કાળ મટી ના જાય. ઉનાળો, શિયાળો, ચોમાસું, કાળ મટી જાય. માટીનો ઘડો થાય, માટલી થાય, કોઠી થાય, માટી મટી જાય. આત્મા પણ મનુષ્ય રૂપે, તિરંત રૂપે લક્ષણ થાય, પણ આત્મા મટી જાય. તો માટી પણ, માટી મટી જાય. શું મટી જાય? ફક્ત ફેરફાર થાય છે.
આ જીવને ફરિયાદ રટ્યોથી રડે છે. સોનાની વીંટી ભાગી ગઈ. સોનું ક્યાં ભાગી ગયું? એમ ફરિયાદ રટ્યો હોવાથી દ્રવ્ય દેખાતું નથી. એ જુએ કે આ તો વીંટી છે, તો રડે છે. સોનું નથી મટી ગયું. ફરિયાદ દીજીએ દ્રઢ. જગતનો કોઈ પણ પદાર્થ આપણો છે નહીં, થવાનું નથી. આટલું નક્કી થાય રડવાનું. અનાદિકાળ રખડમાં અહીં આજે આવ્યા. આ જગ્યા કાયમની નથી. રોન બધે પમી જશે શું? ભલે અક્ષર રખડ્યો, આત્મા નથી મટી ગયો, મટી થવાનો નથી. હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. આ જગતમાં જેટલા દ્રવ્યો છે, સાતમું થવાનું નહીં. છ માંથી કોઈ નાશ પણ થવાનો નહીં. આકાશનો નાશ થાય, ધર્મનો નાશ થાય, શેનો નાશ થાય, હવાનો નાશ થાય. શું કા ચિંતા કરો? નાશ થતો જ નથી. આત્માનો નાશ નહીં થાય. અધર અમારો વિનાશી છો. પણ હું શરીર છું માનવાથી નાશ થાય છે શરીરનો. એ ભ્રાંતિ છે. તું જે નથી તું પોતાના સ્વરૂપે માન્યો. પર વસ્તુ તારી ન હોય. તું તો શાશ્વત, બીજી વસ્તુ નાશવત. શરીર કાયમ રહે, શરીર મરવાનું, પૈસા જવાના, ઘર પડી જવાનું. આ જગતનો કોઈ પણ પદાર્થ એક રૂપે કાયમ રહે જ નહીં, ફેરફાર થયા જ કરે. રડે છે શાનો? પણ શાનો રડે છે? પર વસ્તુને સાર્થક કરવા પડે. સાર્થક થાય જ નહીં. તું શાશ્વત આત્મા, બધું ના. એ સાર્થક કરવા માટે દુઃખ થાય છે. આ ઘર કેમ કાયમ ના રહ્યું? આ છોકરો કાયમ કેમ ના રહ્યો? પણ કાયમ રહે જ નહીં. જે વસ્તુ નાશવંત છે તેને તે પકડી છે. નાશવંત થવાની, નાશ પામવાનો. સુખી થતો શું છે? આ જગતના ભયવાળા પદાર્થોને મૂકી દો, નિર્ભય બની જાઓ. ગુરુ ચેલો રસ્તે જતા હતા. ગુરુ મત્સ્યેન્દ્રનાથ મચ્છેન્દ્ર અને ચેલો ગોરખ. ગુરુ કરતા ચડી ગયો. રસ્તે જતા ભયંકર બનાવ્યું. ગુરુ પૂછે છે ચેલાને, હવે ચેલા કુછ ભય હૈ? બોલે ચેલો કે આપણે શું ભય, આપણે શું લેવાનું? વળી ભયંકર આવ્યું ત્યાર પર પૂછે ગુરુ, હવે ચેલા કુછ ભય હૈ? ચેલો વિચાર કરે છે આ શું ભય લઈને આવ્યા છે? મારે ઘડી ભય હે, ભય હૈ. ગુરુજી પછી ઠંડે ગયા. થેલી ચેલાને આપીને ચેલે જોયું તો આવડી નાની કોનાની લકડી. એનો ભય તે કોમ ફેંકી દીધી. ગુરુજી આ હાથ પગ ધોઈને જોડી ભરવી પણ ખબર કે વતન અનુકૂળ થયું છે. ફરી ભયંકર બનાવ્યું ને બીક લાગે. હવે ચેલા કુછ ભય હાય? ગુરુજી આપણે શું ભય? ભય હતો તે કોમ ડાલી દીધો. આ ભયને કોમ ડાલી દો બસ. એમ આ ભયવાળી વસ્તુઓ પકડી છે તેનો ભય છે. ઘર તો પડવાનું જ, સગો મરવાનો જ, ગીતો વપરાઈ જવાનું, પૈસા જવાના. કયો પદાર્થ શાશ્વત છે? પર્યાય છે બધા પદાર્થો નાશ. એટલે આ પર પદાર્થોને પોતાના કરવા માંગે છે, એનો ક્લેશ છે. સુખી થતો શું ઉપાય? હું શાશ્વત છું. પર પદાર્થ મારો નહીં અને મારો માનો એક મોટી ભયંકર ભૂલ છે. આ જ ભૂલ છે.
પર પોતાનું માનવું, પણ લાભે વિલાસ, પૈસા મળતા જીત, અને પરને પોતાનું માન્યું. શરીર આપણે ન હોય, આપણા આત્મા જ છીએ. સુખધામ આનંદ સુતાનંદ ચાહી